જય દ્વારકાધીશ મિત્રો. આજે ઘઉંમાં છેલ્લું પાણ ચાલુ કર્યું છે મેં. હવે પછી પાણ છૂટતી જાય ઘઉંનું, પછી 10-15 દી પછી પાકી જશે એટલે કાઢવાના છે. જો જે કોઈ મિત્રોને ઘઉં લેવા હોય તો ડિસ્પ્લે પર નંબર દેખાશે, એમાં ફોન કરવો, ભાવતાલ બધું નક્કી કરશું. જે કોઈ મિત્રોને લેવા હોય તે કોન્ટેક કરી શકે છે. જેટલી ક્વોન્ટિટી જોઈએ એટલી ક્વોન્ટિટી મળી જશે. ઘઉં આપણે વેચવાના જ છે. ટુકડી ઘઉં આવશે બધાય, ને પ્યોર ઓર્ગેનિક, કોઈ પણ પ્રકારનો દવા બવાનો છંટકાવ કરેલો છે જ નહીં. પ્યોર ઓર્ગેનિક જ આવશે. રાસાયણિક દવા કે નાખેલી નથી આમાં, કોઈ પણ પ્રકારની. બધી ઓર્ગેનિક દવા વાપરેલી છે, આપણે વાપરેલી છે બધી ઓર્ગેનિક દવા વાપરેલી છે, એટલે ઓર્ગેનિક જ આવશે. પ્યોર ઓર્ગેનિક ઘઉં છે. જે કોઈ મિત્રોને લેવા હોય તો કોન્ટેક કરી શકે છે. મારો નંબર આપેલો જ છે અંદર ડિસ્પ્લેમાં, સંપર્ક કરો. અમારે પડે માર્કેટમાં અમને જે ખેડૂતને કંઈ ભાવ મળતા નથી, તો એ અમારે માર્કેટમાં જવું ન પડે, અને ડાયરેક્ટ લઈ શકો. તમે માર્કેટમાંથી લેશો તો તમને મોંઘા પડશે, એ તમને હું ગેરંટી આપી દઈશ. હા, મારા જે ઘઉં આવશે તમારે હાર્વેસ્ટરમાંથી નીકળશે એ જ ઘઉં આવશે. અમે જે ગાય ખાઈ એ જ ઘઉં મળશે. આમાં કોઈ શોર્ટિંગ કરેલું આવે નહીં. મારા ઘઉંમાં કોઈ પણ પ્રકારનું શોર્ટિંગ કરેલું હોય નહીં. ને તમે જે માર્કેટમાં લેવા જાઓ બધા શોર્ટિંગ કરેલા ઘઉં હોય, સારા ઘઉં અલગ રાખે, થોડાક નબળા એનાથી અલગ રાખે, કે છાવણી મારી દે. છાવણી બાવણી આમાં ન લાગે. આમાં જાડો પાતળો ઝીણો બધો દાણો હોય. મોટો દાણો હોય ને જાડો ઝીણો હોય ને જાડો હોય ને પાતળો હોય. એટલે એ પ્રમાણે આપણે ઘઉંનું વેચાણ કરવાનું છે. ને ઘરેથી જ વેચાણ કરવાનું છે. અમારે ઘરેથી કટા ભરીને આપી દેવાના છે. તમે ગામમાં માર્કેટમાં લેવા જશો તો શું કહેવાય કે 20 કિલોનો રીતે ભાવ કેટલો હોય તમને ખબર જ છે. ને મારી પાસે જે તે તમને હશે એ તમને મળશે. 20 કિલોનો ભાવ હશે. 20 કિલો એટલે 1 મણ થાય, 1 મણનો ભાવ હશે. મણનો ભાવ જે કાંઈ હોય એ, જે કોઈને લેવો હોય, ઈચ્છા હોય, કોન્ટેક કરજો. જય દ્વારકાધીશ, જય માતાજી.